સમગ્ર કથાનો સાર. વાણી ગુણાન કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. કાલે વ્યાસજીએ શીખવાડ્યું એ મુજબ કે કોઈ પણ શ્લોકનો અર્થ કાઢો તો છેલ્લા શબ્દને પ્રથમ ધ્યાનમાં લેજો. તો હું એ શીખો છું એ મુજબ આ શ્લોકમાં, આ તો શ્લોકનો અડધો ભાગ જ હું બોલ્યો છું. 10મા સ્કંદના 10મા અધ્યાયનો આ શ્લોક છે, કદાચ 36મો. છેલ્લો અક્ષર આવ્યો નહ. નહ એટલે આપણે બધા, અમે. વાણી ગુણાન કથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મસુ મન તવ પાદ યોહો નહ. અમારા બધાયનું, નહ એટલે અમારા બધાયનું આ છેલ્લો શબ્દ, અને પ્રથમ શબ્દ વાણી ગુણાનું કથને. હે ઈશ્વર, અમારી વાણી તમારા ગુણોના જ કથનમાં સતત રત રહે. બીજા ત્રીજાની વાતો નહીં, વાતો કરશું તો ભગવાનની. અમારી વાણી તમારા ગુણોનું કથન કરે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. અમારા કાન એ તમારી જ કથાનું સતત શ્રવણ કરતા રહે. આ એક શ્લોક લખેલો છે, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રસઃ. આ સુખદેવજી બોલે છે, પરીક્ષિતને કહે છે કે હે રાજા, આ જગતમાં સાંભળવા જેવું તો હજારો વસ્તુઓ છે, તારે ખરેખર હું સાંભળવાનું ઈ આપણે આ 7 દિવસ સાંભળ્યું. તો વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મસુ. મારા હાથ એ તને લગતા કર્મોમાં સતત લીન રહે. આ કથામાં 7 દિવસ દરમિયાન કેટલા બધા લોકોએ, લગભગ બધાએ પોતાના હાથ અને પગનો ઉપયોગ આ કથાની વ્યવસ્થા જાળવવામાં કરેલો છે. એ બધાએ ખરેખર ઈશ્વરનું ભજન જ કરેલું કહેવાશે. તો હસ્તૌ ચ કર્મસુ અને મન તવ પાદયો. અમારું મન તમારા ચરણ કમરમાં સતત રમતું રહે. આવી ભાવના એ આ કથાનો સાર બનશે. તો આ જ ભાવના રાખીને આ કથા વાગોડીએ. અને ફરીને રોજ કરું છું એવી વિનંતી કે શ્રીમદ ભાગવતજી ઘરમાં ના હોય તો વસાવજો. આ કથા સાંભળ્યા પછી જો કંઈ નિયમ કે જેને તમે નિયમ કહો છો એ લેવાતું હોય તો એ નિયમ લ્યો કે હું ભાગવતજીનું રોજ પન્નું ખોલી અને જેટલું મારાથી વચાય એટલું, અડધો શ્લોક તો અડધો હું પઠન કરીશ. શ્રીમદ ભાગવતજી ભગવાન કૃષ્ણ સ્વયં છે. એ પુસ્તકને ખોળામાં લઈને ખાલી 2 મિનિટે બેસો ને, કનૈયાને ખોળામાં લીધેલો ગણાશે. એટલે હવે દડો તમારા પટમાં છે, તમારે એને કેમ રમવો એ તમારા ઉપર આધાર.